નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના પગલે એક માવઠાની સંભાવના બની રહી છે. તો હાલની સ્થિતિ પ્રમાણે કઈ તારીખોમાં કયા વિસ્તારોમાં આ માવઠાની સંભાવના દેખાઈ રહી છે તે વિશેની માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે આમ જોવા જઈએ તો ગરમીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જોકે ગઈકાલે તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો. તેની પહેલા એક હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યો, જેમાં અનેક સેન્ટરો એવા હતા કે જેમાં 40 થી 42 ડિગ્રી સુધી તાપમાન અનેક સેન્ટરોમાં જોવા મળ્યું અને ઘણા ખરા સેન્ટરોમાં જોરદાર ગરમીને કારણે એક પ્રકારે ઉનાળાનો સખત અહેસાસ થતો હોય તે પ્રકારનો માહોલ શરૂઆતમાં જોવા મળ્યો. તો ગઈકાલથી થોડી રાહત, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે એક ખતરારૂપી માવઠારૂપી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તો હાલના લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ મુજબ જોવા જઈએ તો ખાસ કરીને 19 તારીખથી લઈ અને 23 તારીખ વચ્ચેનો સમયગાળો, એટલે કે 19, 20, 21, 22 અને 23 આ 2-3 દિવસ સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગોમાં વાતાવરણ અસ્થિર બને તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે. અને આની અસરને કારણે અત્યારે આમ જોવા જઈએ તો ગરમીનો પ્રકોપ હોય છે. તો આ સમયગાળા દરમિયાન જ્યારે માવઠું થતું હોય છે તો ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળતો હોય છે. તો અમુક વિસ્તારમાં કરા પણ પડતા હોય છે અને અમુક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળતો હોય છે ઉનાળામાં માવઠું થતું હોય ત્યારે. તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ મુજબ ખાસ કરીને અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ દેખાય છે, જેમાં અત્યારે આમ જોવા જઈએ તો કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની સંભાવના થોડી વધુ લાગી રહી છે. જોકે માવઠાનો જે વિસ્તાર છે તે છૂટો છવાયો વિસ્તાર હોય છે, એટલે કોઈ ચોક્કસ લોકેશન ફિક્સ નથી હોતું. પરંતુ હજી 1-2 દિવસની અંદર સ્થિતિ સ્પષ્ટ થશે તેમ આપણે અપડેટ આપશું. પરંતુ અત્યારે થોડી સંભાવના વધી રહી છે, એટલે તમારા સુધી અપડેટ આપવી જરૂરી લાગી એટલે તમારા સુધી અપડેટ આપી છે. એટલે ખાસ કરીને 19, 20, 21 આ 3 જે મુખ્ય તારીખ છે તેમાં ખાસ સાવચેતી રાખવી અને જો વધુ સંભાવનાઓ જણાશે તો ચોક્કસ હજી પણ અપડેટ આપીશું. વિસ્તાર બાબતે આપણે હજી ફાઇનલ નથી. બધી બાજુ અત્યારે થોડી વધઘટ સાથે સંભાવનાઓ બની રહી છે, પરંતુ વધુ સંભાવનાઓ અત્યારની જે અપડેટ મુજબ જોવા મળી રહી છે તે મુજબ જોવા જઈએ તો કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ જોખમ થોડું દેખાઈ રહ્યું છે. પરંતુ હજી 1-2 દિવસની અંદર જે લેટેસ્ટ મોડેલોની અપડેટ આવશે તે મુજબ જે સ્થિતિ થશે તે બાબતની અપડેટ અમે તમારા સુધી આપતા રહીશું. એટલે જે પણ મિત્રો અત્યારે ખેતી કાર્યો, જેમને ખેતરમાં ખુલ્લા પાક પડ્યા છે અથવા તો ખેતરમાં કોઈ પાક નીકળવાની તૈયારીમાં છે, કાઢવાનો બાકી છે, તો આની તકેદારીના ભાગરૂપે થોડા પગલાં લેજો, જેથી કરીને જો આ પ્રકારની સ્થિતિ બને તો કોઈ પણ પ્રકારનું નુકસાન ખેડૂત મિત્રોને સહન કરવાનો વારો ના આવે.